રજૂઆત એક જ છે કે સ્કૂલ દ્વારા જે રીતની મિસગાઈડ કરવામાં આવે છે પેરેન્ટ્સોને, તમે જોઈ શકો છો 1500ની ઉપર વાલીઓ છે, પણ આજે વાલીઓ ઓછી સંખ્યામાં તમને દેખાઈ રહ્યા છે. એનું કારણ એ છે કે કાલથી જે પરિપત્ર બહાર આવ્યો કે શાળાની એફિલિએશન માન્યતા જે છે રદ કરવામાં આવી છે, એ જોતા શાળા સંચાલકો જે ફોન ચાલુ થયા તો એ લોકો એવું કહે છે કે 1 થી 8માં કોઈ વાંધો નથી, ડીઓ સાહેબ સાથે અમે વાતચીત કરીશું અને ડીઓ સાહેબ અમને પરમિશન આપશે. હકીકત એ છે કે ભાઈ ડીઓ સાહેબને અમને કોઈ લાગે વળગે જ નહીં. જે પ્રિમાઇસીસ જે લાગી ગયા, જે કેસ જીતી ગયા છે, એ પ્રિમાઇસીસ કાલે એ બંધ કરવા માંગે તો બંધ કરી દેશે. અને 1 થી 8નું અમને સીબીએસઈને કોઈ લાગે વળગતું હોય તો કઈ રીતના તમે આજના ખોટું મિસગાઈડ, એટલે આજે વાલીઓ અહીંયા આવ્યા છે. બાકી વાલીઓને ખરેખર અહીંયા આવવાનું કોઈ કારણ જ નથી, પણ આજે મિસગાઈડ કર્યા છે એટલે વાલીઓ લઈને અમે જવાબ માંગવા માટે આવ્યા છે. અચ્છા, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીનો સમય 1 થી 9ના વિદ્યાર્થી માટે બધાનું જ છે. આ 1 થી 9ના, 1 થી 8ના જે કીધું એ, અને 9 થી 12ના તો ગંભીર સમસ્યા છે કે હવે એ લોકોને બીજે એડમિશન ક્યાં મળશે? જે લોકો અત્યારે બોર્ડની એક્ઝામ આપી દીધી છે એમનો તો વાંધો નહીં આવે, પણ જે લોકો અત્યારે 9માંથી 10માં એડમિશન લઈને આવ્યા છે, હવે અહીંયા એમની તો અહીંયા રજીસ્ટ્રેશન હશે બધાના ઉપર, તો હવે એ લોકોનું આગળનું કેવી રીતના શું કરવાનું? અને બીજું કે વડોદરાની કોઈ પણ એવી સ્કૂલ આજની તારીખમાં નથી જે એફઆરસીમાં ફી લેતી હોય, વધારે જ ફી લઈ રહી છે. દિવસે દિવસે સ્કૂલોના કિસ્સા બધા સામે આવી રહ્યા છે. હવે આ જે સ્કૂલ ફી લઈ રહી હતી, જોયું નથી કે બીજી સ્કૂલમાં જશે તો એટલી જ ફી હશે, એનાથી વધારે ફી હશે. તો પછી આ લોકો એટલા સક્ષમ છે વાલીઓ ત્યાં ફી આપવા માટે? આ બધી ઘણી એવી ગંભીર સમસ્યા છે, એટલે આજે અમે એમને મળવા પણ આવ્યા હતા. સ્ટુડન્ટનું નવું સત્ર શરૂ થશે, એમનું ભાવિ થોડું જોખમમાં જ છે ને. સરકારે નિર્ણય આપ્યો, જે ખોટું કર્યું છે એને સજા મળવી જોઈએ એવું નથી, પણ તમે તાત્કાલિકમાં કહો કે કાલથી બધું બંધ કરી દેવાનું, તો આટલા વાલીઓનું, આટલા પેરેન્ટ્સોનું, આજે વિદ્યાર્થીઓ છે એમનું વિચાર્યું પણ નહીં તમે. જે ખોટું કર્યું છે એને અમે સમર્થન નથી આપતા, અમે તો કહીએ છીએ કે એમને જેલમાં બી નાખો. પણ દિવસમાં શું કેમ આગામી દિવસોમાં જોઈએ, અમે સાહેબ સાથે વાત કરી છે અને એ લોકોનું 1 થી 8 ધોરણ, હજુ તમને કહું છું કે 1 થી 8 ધોરણની બીજી પ્રિમાઇસીસ ભાયલીમાં એમની છે, સીબીએસઈ યુનિટ ટ્રી હાઉસની. તો પહેલી તો રજૂઆત છે કે એ જે વાલીઓ છે એમને તમે ત્યાં શિફ્ટ કરો 1 થી 8ના, અને એનામાંથી પણ જે વાલીઓ ના આવવા માંગતા હોય કે દૂર પડતું હોય, તો તમે જે લીધેલી રોલ ઓવર ફીસ છે, જે ચોપડાના પૈસા છે, જે કંઈ બીજી ઇતર ફી તમે જે લીધી હોય એ ફી તમે બંધાયેલા છો આપવાના, અને એ તમારે આપવી પડશે, નહીં તો પછી આવનારા દિવસોમાં પછી આંદોલન થશે.